સુરત એસઓજીની ટીમે શિવજાલા ગેંગના સાગરીત અને રીઢા ગુનેગાર શાહરૂખ ઉર્ફે સેવનને ગેરકાયદેસર રિવોલ્વર સાથે કબજે કર્યો છે. પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે બકરામંડી રોડ પરથી આરોપી પાસેથી 15,000 રૂપિયાની કિંમતની દેશી રિવોલ્વર જપ્ત કરવામાં આવી છે. આ અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી શાહરૂખ અગાઉ મર્ડર, હાફ મર્ડર અને પાસા જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે જૂની અદાવતમાં હુમલાના ડરે તેણે 8 થી 10 મહિના પહેલાં એક વોન્ટેડ આરોપી પાસેથી આ રિવોલ્વર ખરીદી હતી. એસઓજીએ હવે આ હથિયાર આપનાર વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે. એસઓજીની ગેરકાયદેસર હથિયાર પકડવાની ડ્રાઈવ સતત ચાલુ હોય છે. એના અંતર્ગત શિવાજાલા ગેંગનો સાગરીત શાહરૂખ ઉર્ફે સેવન હારૂન શેખ કે જેણે 2022માં ઊન પાટિયા ખાતે અખ્તર શેખનું મર્ડર કરેલ અને તે પોતે ગેરકાયદેસર રિવોલ્વર રાખતો હતો તે હકીકતને ધ્યાનમાં આવતા એસઓજીએ ગઈકાલે આર્મ શેખનો ગુનો ઉધનામાં દાખલ કરી તેની ધરપકડ કરી છે. આ આરોપી જે શાહરૂખ ઉર્ફે સેવન શેખ જે છે તેના વિરુદ્ધમાં કુલ 3 ગુના દાખલ થયેલ છે. 302, 307 અને ખંડણીનો ગુનો પણ દાખલ થયેલ છે. 2026માં જે ખંડણીનો ગુનો ઉધનામાં દાખલ થયેલ તેમાં તે વોન્ટેડ હતો. આ રીતે એક વોન્ટેડ આરોપી ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયો છે અને આની પાછળ પણ અગાઉ થયેલી છે.